તો ફાઇનલી ગાઈસ આપણે પહોંચી ગયા છે જતીનભાઈની નવી શોપ. પૂજામાં હજુ વાર લાગે એવી છે. ત્યાં તાપમાં તમે જોઈ શકો છો, તાપ ફૂલ છે આજે. તો વેલકમ બેક ટુ ધ માય ન્યૂ વ્લોગ. તો આવો ભાઈ, આજે આપણે જવાના છે જતીનભાઈની ત્યાં. જતીનભાઈએ નવી શોપ ખોલી છે, તો આજે આપણે એમના ઓપનિંગમાં જવાના છે. मेरे को जाना पड़ेगा. તો કેમ છો બધા? મજામાં? બધા મજામાં જ હશે. તો ચલો ફટાફટથી આપણો વ્લોગ નવો સ્ટાર્ટ કરીએ. તો જવાના છે આપણે આજે જતીનભાઈની ત્યાં શોપની ઓપનિંગમાં. થંબનેલ જોઈને તમને ખબર પડી ગઈ હશે. તો ચલો સીધા જઈએ. તો ફાઇનલી ગાઈસ, હું મારા ફ્રેન્ડને લેવા માટે એની સોસાયટીમાં પહોંચી ગયો છું. તમે જોઈ શકો છો. ચલો ફટાફટ જઈએ આપણા ફ્રેન્ડની ઘરે. તો ફાઇનલી ગાઈસ, જો હું એના ઘરની બહાર ઊભો છું, પણ એ ભાઈ યાર ઉપર જ છે, હજુ ઉપરથી નીચે આવતા નહીં વહેલા. જો આ ટેલતા આવ્યા બાકી. તો ફ્રેન્ડ્સ, આપણે જો આપણો ફ્રેન્ડ આવી ગયો છે, જોઈ લો. હવે આપણે જઈએ ચાલો સીધા જતીનભાઈની શોપ ઉપર. તો ચલો જઈએ. તો ફ્રેન્ડ્સ, પછી અમને તો દેખાઈ ગઈ એકદમ લેજેન્ડર ફોર્ચ્યુનર. તો પછી અમે ફોર્ચ્યુનરના દર્શન કરતા કરતા સીધા નીકળી ગયા જતીનભાઈની શોપ ઉપર. A few moments later. તો ભાઈ જો યાર, આપણે જતીનભાઈનું લોકેશન ફરતા સેવાથી બાજુ પહોંચી તો ગયા છે. એડવેન્ચર પાર્કની બાજુમાં એમનું છે આસોપાલો કરીને કોમ્પ્લેક્સ છે મારા ખ્યાલથી. તો થોડી જાણકારી છે આપણને. તો ચલો ફરીએ છીએ હવે એમનું લોકેશન, કારણ કે લોકેશન ફરતા પણ ઘણી વાર લાગશે. તો ભાઈ આપણે ચાલવું ગાડીએ જોઈ રહ્યા છીએ એમનું લોકેશન. જો તમે બતાવું. જો ફ્રેન્ડ્સ, હવે એડવેન્ચર પાર્ક થોડુંક આગળ જ છે, બાજુમાં જ કોમ્પ્લેક્સ છે એવું કહે છે. તો ચાલો જોઈએ. તો ફાઇનલી ગાઈસ, આપણે પહોંચી ગયા છે એડવેન્ચર પાર્ક આગળ. તમે જોઈ શકો છો. તો એડવેન્ચર પાર્કની બાજુમાં એક કોમ્પ્લેક્સ આવેલું છે, જુઓ. ત્યાં આપણે જવાનું છે. તો જુઓ ભાઈ, આપણા જયભાઈ નીચે મળી ગયા છે આપણને. તો ફાઇનલી ગાઈસ, આપણે પહોંચી ગયા છે જતીનભાઈની નવી શોપ ઉપર. જો આ સચિનભાઈ ઊભા છે, આપણો ફ્રેન્ડ ઊભો છે. જતીનભાઈ હજુ આવ્યા નથી, પણ આવશે જ જલ્દી. ફાઇનલી કોમ્પ્લેક્સ જોઈ શકો છો. જતીનભાઈનું નામ નીચે આવી ગયું છે. તો ફાઇનલી ગાઈસ, જતીનભાઈ આવી ચૂક્યા છે. ફ્રેન્ડ્સ, હજુ જતીનભાઈની યાર બોર્ડનું કામ ચાલુ છે. તમે જોઈ શકો છો. જતીનભાઈનું બોર્ડ હજુ લગાવે છે. અંદર પૂજા તો ચાલુ થઈ ગઈ છે, ખાલી બોર્ડવાળા થોડા લેટ થઈ ગયા છે. તો ચાલો વિડીયોમાં બન્યા રહેજો, આગળ તમને અપડેટ મળતી રહેશે. તો ફાઇનલી ગાઈસ, પછી આ લોકો ભાઈ બોર્ડ લગાવવાનો પ્રોસેસ ચાલુ કરે છે. અને પછી આપણા સચિનભાઈ દેખરેખ રાખતા જો બોર્ડ લઈને આવી ગયા છે બિલકુલ કમ્પ્લીટ રીતે. એ બોર્ડ સાચવીને ભાઈ લાવે. પછી જો આપણે આઈસ્ક્રીમની પાર્ટી પણ છે સાથે તો 2-4 આઈસ્ક્રીમ એ ખાઈ લીધા છે આપણે. પછી જો બોલ લાગ્યા પછી તમને ફાઇનલ લુક બતાવીશ. જો સચિનભાઈ, જયભાઈ બધા જ આપણા બોલ લગાવવાના પ્રોસેસમાં છે. અને એક બાજુ અંદર પૂજા પણ ચાલી રહી છે. જો બોલ લાગ્યા પછી ફાઇનલી કેવું લાગે છે. બોલ લગાવવામાં કાફી મહેનત થઈ છે.
તો પછી ફાઇનલી ગાઈસ જો આપણું બોલ લાગી ગયું છે બાપુ, આટલી બધી મહેનત કરી છે તો બોલ તો એકદમ ભક્કમ જ દેખાવાનું છે. તમે જોઈ શકો છો, જો પાછળથી આઈ ક્લબ બાકી કેવું લાગે છે. જો હવે લાઇટ સળગાવીને તમને બતાવું બોલ, જો લાઇટિંગની અંદર તો બાપુ એક જ નંબર જો ઝબકારા ને સબકારા મારે છે. તો પછી આપણા સચિનભાઈ થોડી ઘણી ઇન્ક્વાયરી સામેથી કરી લે છે કેવું લાગે છે કેવું નહીં. ગાઈસ જતીનભાઈની પૂજા થઈ રહી છે ને આપણે નીકળ્યા છે બહાર ફરવા માટે. તો ચાલો આપણે જઈએ કંઈક ફરવા, કારણ કે હજુ પૂજા સમાપ્ત થતાં 1 કલાક નીકળી જશે. ચલો ગાઈસ આપણે આવી ગયા છે ફરી જતીનભાઈની શોપ ઉપર. જોઈએ હવે અંદર શું છે. ચલો તમને બધાનું આરતી બારતી પતી ગઈ છે. A few moments later. તો ચલો ફ્રેન્ડ્સ હવે આપણે આ બિલ્ડિંગના ઉપર જઈએ, કારણ કે જતીનભાઈને હજુ પૂજામાં વાર લાગે એવી છે. તો હજુ પૂજામાં થોડી વાર લાગશે, કલાક જેવું. તો ચલો જઈએ. આપણે દેશમાં બધા દવા ત્યાં લીધા યાર કરી છે અટેક. તો ફ્રેન્ડ્સ આપણે પહોંચી ગયા છે છઠ્ઠામાં. જો આગળ તો ઉપરની સાઈડ કેન્ટીન ચાલુ છે, સાઈડમાં બધા ખાવાનું ખાય છે. જો તમને બહારથી જેવું બતાવું. તો ચલો ફ્રેન્ડ્સ જો બહારની સાઈડ તમને બહાર જગ્યા બતાવું. આખો આસોપાલો કોમ્પ્લેક્સ છે. જો કાચ પડેલા છે. જો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો, આ બહારનો વ્યૂ છે ટોટલી. જો ભાઈ આસોપાલો કોમ્પ્લેક્સની ઉપરથી આપણે આજે તમને વ્યૂ બતાવું. જુઓ તો ખરા ફ્રેન્ડ્સ, તેને જુઓ ખાલી ફ્રેન્ડ્સ, પાણી છે. જો ઉપરની સાઈડથી હાલાકી તાપ વધારે છે ફ્રેન્ડ્સ. ત્યાર તાપમાં તમે જોઈ શકો છો તાપ ફૂલ છે આજે. જો આ બાજુની સાઈડ તમને બતાવું. જો નવું કન્સ્ટ્રક્શનનું થોડું ઘણું કામ પણ અહીં ચાલુ છે, તમે જોઈ શકો છો. જો બાજુમાં બિલકુલ પ્લે ગ્રાઉન્ડ છે, નીચે જો પાણી છે ફ્રેન્ડ્સ. વરસાદ આટલા બધા તાપમાં પણ પાણી સુકાતું નથી. જો વરસાદ જ પડપડ કરે છે. ભાઈ નીચે જતીનભાઈ હજુ પૂજામાં છે. હજુ યાર પૂજાને બહુ વાર લાગી એવી છે, અને મેં કીધું ઉપર ફરી આવીએ થોડી વાર. પૂજા પછી આપણે અંદરનો વિડીયો ઉતારવાનો છે. આપણો વિડીયો આવશે ઇન્સ્ટાગ્રામ ઉપર જલ્દી. આપણી ઇન્સ્ટાગ્રામ આઈડી પણ ફોલો કરી લેજો, SP45 વ્લોગ્સ કરીને. અને યાર આપણો યુટ્યુબ પર ચેનલ છે ને, એ તમે સબસ્ક્રાઈબ કરવાનું રાખજો. લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ચલો જો આગળ બતાવું. જો વાવ યાર, જો રોડ ઉપર ચાલતા ખાલી તમે વાહનો જુઓ. જો આટલું બપોરું છે તો પણ અહીંયા આગળ પબ્લિક તો ફૂલ જ રહેવાની છે. જો પછી આ સેવાસીવાળો આપણો મેઇન ચેકપોસ્ટ દેખાય તમને? આ થોડુંક જ દૂર છે યાર, વધારે નહીં. આપણે અંદર તમે સેવાસી ચેકપોસ્ટથી આવો ને એટલે આમ થોડું અંદર આવવાનું એડવેન્ચર પાર્કનું બિલકુલ એક્ઝેક્ટ બાજુમાં જ છે. આસોપાલો કોમ્પ્લેક્સ કરીને છે. જો આપણો ફ્રેન્ડ્સ રખડપટ્ટી કરે છે. બીજું તો હું, કારણ કે નીચે બધા વેઇટિંગમાં છે, ફૂલ નીચે બધા જ રાહ જુએ છે ક્યારે યાર પૂજા પતે અને ક્યારે આપણે અંદર જઈએ. તો ચલો વિડીયોમાં બને રહેજો, તમને અપડેટ મળતી રહેશે. તો ચલો ગાઈસ હવે આપણે નીચે આવી ગયા છે. જો પૂજા સમાપ્ત થઈ ગઈ છે. આપણે પ્રસાદ લઈ લીધો છે. પછી આપણે પડાવ્યા ભાઈ જતીનભાઈ જો 2-3 ફોટા, અને પછી આપણે જોવા માંડ્યા બાબા એમના આઈ ક્લબની અંદર શું શોપમાં છે. તો બાબુ શોપમાં તો એકથી એક ભક્કમ કવરો છે, તમે જોઈ શકો છો આ ડિસ્પ્લે ઉપર. બધા જ કવરો પ્રીમિયમ ક્વોલિટીના બિલકુલ છે. અને સ્ટાર્ટિંગ પ્રાઇસ તો માત્ર કેટલાથી બાબુ 80 રૂપિયાથી સ્ટાર્ટ થઈ ગયા ચૂકેલા છે. તો પછી જરૂરથી વિઝિટ કરજો આઈ ક્લબમાં. તો ચલો ફ્રેન્ડ્સ ફાઇનલી આપણે હવે ઘરે જઈ રહ્યા છો. તો શોર્ટ માટે હવે સાંજે આવીશું. જતીનભાઈનું ઓપનિંગ તમે જોયું. તમને વિડીયો કેવો લાગ્યો કમેન્ટ જરૂરથી કરજો. અને આવા જ નવા વિડીયો માટે આપણા પેજને પણ ફોલો કરતા જ રહેજો.